જેને આનંદથી જીવવું હોય ને એને કોઈ પરાણે દુખી ન કરી શકે. એક કાગડો હતો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવીને કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે ને એમાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે, આ કાગડો તો કેવો છે. ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભારે જબરો છે. ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને તો કોઈ દુઃખ જ નથી. ચાલો, એનાથી ઉલટું કરી જોઈએ. એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ, એટલે કદાચ એ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પિંજરે પૂરી મુકાવ્યા. કાગડાભાઈએ તો તે પણ સવળું પાડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાજીએ કાગડાને દુઃખી કરવાની ઘણી કોશિશ કરી જોઈ, પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે તો અમે આઝાદ છીએ ભાઈ, હવે તો અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો કરતો ઉડીને પોતાના માળામાં પેસી ગયો. જેને દુઃખી ન થવું હોય ને તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.